નમસ્કાર મિત્રો, આજે આપણે એક નવા ટોપિક વિશે જોવા જઈ રહ્યા છે, ઇનડાયરેક્ટ સ્પીચ. ઇનડાયરેક્ટ સ્પીચની મિત્રો હું તમને આજે બેઝિક માહિતી આપીશ. મિત્રો અહીંયા એક્ઝામ્પલ લખેલું છે, રામ વિલ સે હી વોન્ટ્સ અ કપ ઓફ ટી. મિત્રો અહીંયા જ્યારે રામ છે એ રિપોર્ટર છે, વિલ સે રિપોર્ટિંગ વર્બ છે, જ્યારે આ અવતરણ ચિહ્નોની અંદર જે વાક્ય છે એ રિપોર્ટેડ સ્પીચ છે. આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂલ છે કે જ્યારે રિપોર્ટિંગ વર્બ સે, સેઝ કે વિલ સે કે શેલ સે આવે ત્યારે આપણે માત્ર ધેટ થી વાક્ય જોડશું, બાકી કોઈ જ ફેરફાર કરવાનો આવતો નથી. તો અહીંયા આપણે રિપોર્ટિંગ વર્બ સાદા ભવિષ્યકાળનું છે, માટે આપણે અહીંયા રામ વિલ સે ધેટ, માત્ર ધેટ થી વાક્ય જોડશું. ધેટ હી વોન્ટ્સ અ કપ ઓફ ટી. અવતરણ ચિહ્નો નીકળી જશે અને માત્ર ધેટ થી વાક્ય જોડશું. મિત્રો બીજું વાક્ય છે હી સેડ. રિપોર્ટેડ સ્પીચ નું વાક્ય છે આઈ હેવ ફિનિશ્ડ ધ વર્ક. મિત્રો આ પૂર્ણ વર્તમાનકાળ છે, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. તો આપણે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે ફેરવીએ ત્યારે પૂર્ણ વર્તમાનકાળનો થશે પૂર્ણ ભૂતકાળ. સાદો વર્તમાનકાળ હોય તો શું થશે? સાદો ભૂતકાળ. ચાલુ વર્તમાનકાળ હોય તો શું થશે? ચાલુ ભૂતકાળ. એટલે આપણે અહીંયા પણ જોઈશું હી સેડ ધેટ. અહીંયા he said that I have finished my work. અહીંયા I ની જગ્યાએ બોલનાર he છે, માટે he had finished the work. અહીંયા મિત્રો તમને થતું હશે કે આપણે અહીંયા કયો ફેરફાર થયો? અહીંયા ટેન્સનો ફેરફાર થયો. કાર્ડ પ્રમાણે આ હેવ નું અહીંયા હેડ થયું, અહીંયા he કેવી રીતે આવ્યું? તો અહીંયા મિત્રો બોલનાર હી છે, માટે અહીંયા હી આવ્યું છે. હી સેડ આઈ હેવ ફિનિશ્ડ માય વર્ક. તે કહે છે કે મેં મારું વર્ક ફિનિશ કર્યું, માટે અહીંયા હી આવ્યું. અહીંયા જો ગર્લ હોત તો અહીંયા સી આવતું. ઓકે, બે વાક્યોને જોડવા માટે ધેટનો પ્રયોગ કર્યો. સર્વનામમાં ફેરફાર અને કાર્ડમાં ફેરફાર, બાકી વાક્ય સેમ. અહીંયા મિત્રો વાક્ય છે પ્રશ્નાર્થ વાક્ય. આપણે પ્રશ્નાર્થ વાક્યને ઓળખશું કેવી રીતે? તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું હશે ત્યારે પ્રશ્નાર્થ વાક્ય કહેવાશે. ઓકે, અહીંયા મિત્રો આપણે એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે સેડ અથવા સેડ ટુ આપેલું હોય, સેડ અથવા સેડ ટુ આપેલું હોય તેનું આપણે ફર્સ્ટ રૂલ છે આસ્કડ મૂકવું. તો સંદીપ આસ્કડ પ્રણવ. સંદીપ આસ્કડ પ્રણવ. હવે બે વાક્યોને જોડવા માટે અહીંયા આપણે ધેટનો પ્રયોગ કરતા હતા, જ્યારે અહીંયા આપણે શાનો પ્રયોગ કરીશું? ઇફ કે વેધરનો. ઇફ કે વેધર. પ્રશ્નાર્થ વાક્યના રૂલ્સમાં સેડ અથવા સેડ ટુ ની જગ્યાએ આસ્કડ આવશે. બે વાક્યોને જોડવા માટે ઇફ નો પ્રયોગ કરીશું. પછી મિત્રો આપણે જોઈએ કે આ કાર્ડ કયું છે? આર યુ વોચિંગ અ ટીવી. આ કાર્ડ છે ચાલુ વર્તમાન કાળ, એમિઝાર વત્તા આઈએનજી. એટલે આપણે અહીંયા ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલુ ભૂતકાળ બને. હવે મિત્રો અહીંયા he was watching a ટીવી આવશે. હવે મિત્રો તમને પ્રશ્ન થાય કે અહીંયા he કેવી રીતે આવે? અહીંયા મિત્રો સાંભળનાર પ્રમાણે રિપોર્ટેડ સ્પીચ નું સર્વનામ આવશે. અહીંયા કોઈ ગર્લનું નામ હોય તો અહીંયા she આવશે, અહીંયા બહુવચન હોય તો અહીંયા they આવશે. ઠીક છે? તો he was watching a ટીવી. આ ચાલુ વર્તમાનકાળ છે એટલે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો ચાલુ વર્તમાનકાળનો થયો ચાલુ ભૂતકાળ. ઓકે, ફરીથી સમજાવું. આપણે ઇન્ટ્રોગેટિવ માર્ક્સ આવ્યું, ખ્યાલ આવ્યો કે આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. એમિઝાર, વોઝ, વેર, હેવ, હેઝ કે હેડ થી રિપોર્ટેડ સ્પીચના વાક્યની શરૂઆત થાય એ પ્રશ્નાર્થ વાક્ય કહેવાશે.
પહેલો ફેરફાર કર્યો આપણે, સેડ અથવા સેડ ટુ ની જગ્યાએ આસ્કડ મૂકવું. બે વાક્યોને જોડવા માટે ઇફ કે વેધનનો પ્રયોગ કરવો. જો અહીંયા સાંભળનાર આપેલો ના હોય તો આપણે અહીંયા આઈ મૂકશું, પણ સાંભળનાર આપેલો છે માટે હી આવ્યું. પછી ચાલુ વર્તમાનકાળ છે માટે આપણે ચાલુ ભૂતકાળનો પ્રયોગ કર્યો. હવે મિત્રો જુઓ, લેટ્સ વાળું વાક્ય છે. લેટ્સ મિત્રો એકદમ સિમ્પલ છે. જો લેટ્સ વાળું વાક્ય એક્ઝામમાં આવે તો આપણે શું કરશું? સેડ ની જગ્યાએ 3 જ રૂલ છે, ધ્યાન રાખજો. જો 3 જ રૂલ છે, અહીંયા હું લખું છું. સેડ હોય તો સેડ ની જગ્યાએ સજેસ્ટેડ કે પ્રપોઝડ મૂકવું. શું મૂકવું? સજેસ્ટેડ કે પ્રપોઝડ. બે વાક્યોને જોડવા માટે ધેટ મૂકવું અને લેટ્સ ની જગ્યાએ ધે શુડ મૂકવું. બાકીનું આખું વાક્ય સેમ રાખવું. મિત્રો 3 ફેરફાર થયા. સેડ ની જગ્યાએ સજેસ્ટેડ, બે વાક્યોને જોડવા માટે ધેટ અને લેટ્સ ની જગ્યાએ ધે શુડ. જોઈએ મિત્રો, પ્રશાંત સજેસ્ટેડ that. આ લેટ્સ ની જગ્યાએ શું આવશે? ધે શુડ. ધે શુડ go for a picnic. They should go for a picnic. મિત્રો આપણે અહીંયા 3 પ્રકારના વાક્યો થયા, જેમાં સાદું વાક્ય જોયું પહેલા આપણે, પછી આપણે પ્રશ્નાર્થ જોયું અને પછી લેટ્સ વાળું જોયું. હજુ મિત્રો આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સ બાકી છે, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ બાકી છે, જે આપણે પાર્ટ 2 માં જોઈશું. ફરીથી એકવાર આપણે રિપીટ કરી લઈએ આ વાક્ય. જુઓ મિત્રો, આ ફર્સ્ટ સેન્ટેન્સ છે, આ સેકન્ડ છે, આ થર્ડ છે એન્ડ આ ફોર્થ. ફર્સ્ટ સેન્ટેન્સમાં આપણે જોયું કે રિપોર્ટિંગ વર્બ, બોલનાર સાથે વપરાયેલું જે ક્રિયાપદ છે એને રિપોર્ટિંગ વર્બ કહેવાય. જો રિપોર્ટિંગ વર્બ સાદા વર્તમાન કાળનું કે સાદા ભવિષ્યકાળનું હોય, એટલે કે સે કે સેઝ કે વિલ છે કે શેલ છે હોય, તો માત્ર ધેટ થી વાક્ય જોડાશે. જેમ કે રામ તો રામ, વિલ, સે, માત્ર ધેટ થી વાક્ય, આખું વાક્ય સેમ છે. બીજું વાક્ય મિત્રો આપણે જોયું, he said I have finished my work. તો અહીંયા આપણે મિત્રો ધેટ થી વાક્ય જોડ્યું છે. પછી આ હી કરતા છે, જે બોલનાર હી છે માટે હી આવ્યું અને પૂર્ણ વર્તમાનકાળ છે તો પૂર્ણ ભૂતકાળ અને બાકીનું વાક્ય સેમ છે. ત્રીજું વાક્ય આપણે જોયું મિત્રો, પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય ઓળખવું કઈ રીતે? વાક્યના અંતે પ્રશ્ન ચિહ્ન આપેલું હોય. રિપોર્ટેડ સ્પીચના વાક્યની શરૂઆતમાં એમ ઇઝ આર, વોઝ વેર, હેવ હેઝ, ડુ ડઝ, ડીડ, કેન, કુડ, મે, માઇટ થી વાક્યની શરૂઆત થતી હોય એ વાક્યને આપણે પ્રશ્નાર્થ વાક્ય કહીશું. સૌ પ્રથમ પહેલો નિયમ પ્રશ્નાર્થ વાક્યનો, સેડ અથવા સેડ ટુ ની જગ્યાએ આસ્કડ મૂકવું. બે વાક્યોને જોડવા માટે ઇફ કે વેધનનો ઉપયોગ કરવો. રિપોર્ટેડ સ્પીચનો કરતા જો સાંભળનાર આપેલો ના હોય તો આઈ મૂકવું. સાંભળનાર આપેલો હોય અને પુરુષ હોય તો હી, સ્ત્રી હોય તો હર અને સ્ત્રી હોય તો શી અને બહુવચન હોય તો ધે મૂકવું. જુઓ મિત્રો, સેડ અથવા સેડ ટુ ની જગ્યાએ આસ્કડ મૂક્યું. બે વાક્યોને જોડવા ઇફ, સાંભળનાર પ્રણવ છે માટે હી, ચાલુ વર્તમાનકાળ છે તો ચાલુ ભૂતકાળ. ચોથા નંબરનું વાક્ય મિત્ર આપણે એ જોયું, જો રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં લેટ્સ લખેલું આવી જાય તો આપણે સમજવું કે આ લેટ્સ વાળું વાક્ય છે. તો સેડ ની જગ્યાએ સજેસ્ટેડ કે પ્રપોઝડ મૂકી શકો. બે વાક્યોને જોડવા માટે ધેટ, અવતરણ ચિહ્નો નીકળી જશે. લેટ્સ ની જગ્યાએ ધે શુડ અને આખું વાક્ય સેમ. ઓકે મિત્રો, ટૂંક સમયમાં આપણે પાર્ટ 2 માં મળશું અને બાકીના વાક્યો જોઈશું. જય હિન્દ.